તળાજા શહેરમાં છેલ્લા 15 વર્ષથી ભાજપના એક્ટિવ કાર્યકર અગ્રણીએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. તળાજામાં નગરપાલિકાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને પોતાની જીત મેળવવા નેતાઓ એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે તળાજામાં ભાજપના એક હોદ્દેદારે ભાજપ સાથે છેડો ફાડી અને કોંગ્રેસમાં જોડાતા ખળભળાટ. ભાજપના એક્ટિવ અગ્રણી ભરતભાઈ આનંદભાઈ સરવૈયાએ આજે ભાજપ સાથે છેડો ફાડ્યો અને આજે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરતા અનેક ચર્ચાઓ ઉઠી. હું ભરતભાઈ આનંદભાઈ સરવૈયા, તળાજા શહેર, વોર્ડ નંબર 6માં, જે મારું નામ છે, રામપરા રોડે રહું છું. અને આજે જે હું કોંગ્રેસ આપણું તળાજાનું જે છે સારું કામ થાય અને સારી સુવિધાઓ મળે અને વ્યવસ્થિત તંત્ર હાલે, ખોટું થાય એનો વિરોધ કરું એ માટે હું આજે કોંગ્રેસમાં જોઈન્ટ થવા ભાજપમાં 15 વર્ષથી સક્રિય કાર્યકર્તા તરીકે છું. તો એમાંથી આપ્યું હોય તો બધું સમાજને અને ગામના હિતની વાત. અત્યારે જે તળાજાની પરિસ્થિતિ છે એને સુધારા ઉપર લાવવા માટે થઈને મેં આ પગલું ભર્યું છે.